અમરેલી લેટરકાંડને લઈ હવે રાજકારણ ગરમાયું છે અને હવે આ રાજકારણ વચ્ચે જ હવે એક નવી સ્પષ્ટતા પણ સામે આવી છે। રાજકારણ વચ્ચે અધિકારીની સ્પષ્ટતા। પરેશ ધાનાણીએ પાલ ગોટી સમક્ષ જજ દર્શાવ્યા તે અધિકારીની સ્પષ્ટતા હાલ અત્યારે સામે આવી છે। એક બાદ એક અમરેલી લેટરકાંડમાં વળાંક પણ સામે આવી રહ્યા છે। મહિલા કોંગ્રેસ નેતા જે છે તે પણ એસપી કચેરી ખાતે પહોંચ્યા છે। પાલ ગોટી સાથે થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને હવે તેની જ વચ્ચે અધિકારીની સ્પષ્ટતા છે। પરેશ ધાનાણીએ પાલ ગોટી સમક્ષ જજ દર્શાવ્યા તે અધિકારીની સ્પષ્ટતા। પરેશ ધાનાણીએ જજ દર્શાવ્યા હતા તે હતા ઇન્ચાર્જ મામલતદાર। તો આ લેટરકાંડમાં એક બાદ એક નવા વળાંક હવે સામે આવી રહ્યા છે। થોડી જ વારમાં આ લેટરકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। હવે તેના જ વચ્ચે એક અધિકારીની સ્પષ્ટતા પણ સામે આવી છે। પરેશ ધાનાણીએ જજ દર્શાવ્યા હતા તે હતા ઇન્ચાર્જ મામલતદાર। પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યું અને અમારી ઓળખ એમણે જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી સમક્ષ રજૂઆત કરાવી। જે અમુક ખરેખર જજ તરીકેના પાવર ધરાવતા ન હોય, અમો આ કામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા।